અમરોલી જૂના કોસાડ રોડ પર આવેલા મંદિરમાં ચોરીની ઘટના બની હતી। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। સુરતમાં તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે તેઓ મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અને આવી જ એક વધુ ઘટના અમરોલી વિસ્તારમાં સામે આવી છે। સુરતના અમરોલી જૂના કોસાડ રોડ પર આવેલા સ્વસ્તિક રો હાઉસ પાસે મા ભગવતી મંદિર અને સંકટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિરમાં વહેલી સવારે ચોરીની ઘટના બની હતી। અજાણ્યા ઇસમો મંદિરમાં આવેલી દાનપેટીમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે પૂજારીને આ મામલે જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। રહીશોએ પોલીસની આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ પણ કરી હતી। કલ્પેશ બારોટ, જૂનો કોસાડ રોડ સ્વસ્તિક રો હાઉસ મા ભગવતી મંદિર અને સપ્ટેશ્વર મહાદેવ મંદિર ગઈકાલે રાતના એટલે વહેલી સવારે 3-4 અરસામાં અમારા મંદિર જે દાનપેટી છે એ આખી દાનપેટી તોડીને એ લોકોને પૈસા કાઢી ગયા છે અને જે બાબતે અમરોલી પોલીસે જાણ કરતા ઇન્ચાર્જ પીઆઈ ડોડિયા સાહેબ અને તેમનો સ્ટાફ એની તપાસ માટે આવેલ છે। બસ વારંવાર વિસ્તારમાં ચોરીના બનાવ બને છે। અહીંયા અગાઉ પણ શિવનગરમાં 3 વખત મંદિરની પેટી તૂટી ગઈ છે। આજે 4ઠી વખત અમારા મંદિરની પેટી તૂટી છે। એટલે અમારી તો એટલી જ અપેક્ષા છે પોલીસ પાસે કે શિયાળાના ટાઈમને લઈને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે, જેથી આવો બનાવ બનતા અટકે। મુકેશભાઈ સાધુ, સ્વસ્તિક રો હાઉસ જૂનો કોસાડ રોડ, ત્યાં અમારા સત્યેશ્વર મહાદેવ મંદિર છે। વહેલી સવારે 4 વાગે આને ચોરી થયેલ છે, કારણ તો કોઈ આઈડિયા નથી। સ્ટેશનની 3 નંબરના ગેટમાં એક મેસ્ટ્રોની ઉપાડવાની ટ્રાય કરી છે, પણ એ પોસિબલ નહીં લાગ્યું એટલે નીકળી ગયા। મેસ્ટ્રો ચાવી લઈને આવેલા હતા। બસ કાંઈ નહીં, સાહેબ થોડી તપાસ વહેલી તકે કરે ને જેને કોઈ પણ કાયદેસર જે વ્યક્તિ હોય તેને પકડીને એને વ્યવસ્થિત નિરાકરણ લાવે એવી અપેક્ષા છે સાહેબ। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।